યંગિસ્તાનના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું કામાક્ષી અને આજે હું અને મારા ફ્રેન્ડ્સ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને મળવા આવ્યા છીએ. આજની આ મુલાકાત ખાસ રહેશે કેમ કે આજે હું અને મારા ફ્રેન્ડ્સ અમારી મનની વાતચીત એમની સાથે કરશું. તો ચાલો તૈયાર થઈ જાઓ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને મળવા માટે. તો બધાથી પહેલાં હું મારા ફ્રેન્ડ્સનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. હું છું દેવાંશી, શ્રેયસ ફાઉન્ડેશન સ્કૂલમાંથી. હું બીજા ધોરણમાં ભણું છું. નમસ્કાર, હું સમાયા છું. હું આનંદ નિકેતનના ધોરણ 8માં ભણું છું. નમસ્કાર, હું કામાક્ષી છું અને હું કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8માં ભણું છું. નમસ્તે, નાય નિશા રાજેન્દ્ર કુમાર, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11. નમસ્તે, હું મનીષા. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. સ્કૂલનું નામ સરકારી માધ્યમિક શાળા ઈસનપુર ડોડિયા. નમસ્તે, મારું નામ શેખ ઉઝમા સલીમભાઈ છે. મારી શાળાનું નામ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગણેશપુરા વિજ્ઞાન પ્રવાહ. હું ધોરણ 11માં ભણું છું. હું છું ગોસ્વામી અક્ષરા, સરકારી માધ્યમિક શાળા ઈસનપુર ડોડિયા ધોરણ 10. નમસ્કાર, હું છું રાઠોડ ગૌરીબેન ભરતસિંહ, સરકારી માધ્યમિક શાળા અનોડિયામાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ કામિની છે. હું કેજીબીમાં રહીને પ્રિયમશ્રી આદર્શ પ્રાથમિક શાળામાં ભણું છું. મારું નામ જીયા છે. હું કેજીબીવીમાં રહીને પીએમસી આદર્શ પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 7માં ભણું છું. નમસ્કાર, મારું નામ ધીરજ છે. હું રક્ષાશક્તિ સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 6માં ભણું છું. નમસ્કાર, મારું નામ ઋતિક છે. હું રક્ષાશક્તિ સ્કૂલમાં ભણું છું. હું 6થા ધોરણમાં ભણું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો હું મારી વાલી દીકરીઓ અને દીકરાઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખાસ આજે તમને બધાને મળવા માટે હું ખૂબ ઉત્સાહી હતી કે જુદી જુદી સંસ્થા અને જુદા જુદા માધ્યમમાં આપ જે અભ્યાસ કરી રહ્યા છો, તો મને આપને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. જી દેવાંશી, શું આપ પૂછવા માંગતા હતા? તમારે શું બનવું હતું? મારે બનવું હતું ફાઇટર પાયલટ ઇન્ડિયન એરફોર્સમાં, બરાબર. પણ એ હું ના બની શકી એટલે પછી મને મોદી સાહેબને ઓળખો છો, એમણે એવું કીધું કે તમારે શું બનવું છે એના કરતાં તમે શું કરવા માંગો છો, બનીને તમે શું કરવા માંગો છો. તો દેશની સેવા. તો દેશની સેવા તો ખાલી એક સ્વપ્ન પૂરું ના થાય એનાથી અટકી ના જાય. જરૂરી છે કે તમે એ સ્વપ્નને જીવંત રાખો અને કોઈને કોઈ માધ્યમથી એ સ્વપ્ન કેવી રીતના પૂરું થાય એ વિચારો. એટલે હવે હું દેશની સેવા, ગુજરાતની સેવા આ માધ્યમથી કરી રહી છું. પહેલાં કાર્યકર્તા, પછી ધારાસભ્ય અને હવે એક મંત્રી. કેવું લાગે છે? ખૂબ સારું લાગે છે. સોસાયટીને, સમાજ વ્યવસ્થાને અને ખાસ કરીને દીકરીઓ અને દીકરાઓના શિક્ષણને જ્યારે ભણતા હોઈએ ત્યારે અલગ નજરથી જોતા હોય, પણ જે સિસ્ટમમાં આપણે આવીએ ત્યારે આપણને સાચી ખબર પડે કે શું બદલાવ લાવી શકીએ, વધારે કેવી રીતના સારું કરી શકીએ, એ જોવાની મને તક મળી. એના માટે હું મારી જાતને બહુ ફોર્ચ્યુનેટ અને બહુ બ્લેસ માનું છું. તમે તો ફેમસ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છો, તો તમને કેટલું પ્રાઉડ ફીલ થાય છે? ખૂબ બધો પ્રાઉડ ફીલ થાય છે. તમે મંત્રી બન્યા ત્યારે તમારા મમ્મી પપ્પા કેટલા ખુશ થયા હતા? ખૂબ બધા ખુશ થયા અને ખૂબ બધા આશીર્વાદ બી એમને આપ્યા, કેમ કે તમારા બધા દીકરીઓનું ધ્યાન રાખવું એ હવે મારી રિસ્પોન્સિબિલિટી છે. તો એમણે ખૂબ બધા આશીર્વાદ આપ્યા કે હવે ફક્ત તમે જામનગર પૂરતા સીમિત નથી, પરંતુ ગુજરાતની દરેક દીકરીઓનું શિક્ષણ કેવી રીતના સારું વધારે કરી શકાય એ માટે જવાબદારી છે. એટલે આપણે કહીએ છીએ ને કે ગ્રેટ પાવર કમ્સ વિથ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અમારી મમ્મી અમને વઢે છે, તેમ તમે તમારી દીકરીને વઢો ખરા? ઓફકોર્સ વઢવું તો પડે ને. મને મારા મમ્મી પપ્પાએ વઢી તો હું એને વઢું છું, બટ સારા શબ્દોમાં એને સમજાવું છું. એને વઢ ના લાગે, પણ એને સમજાય કે મેં ખોટું કર્યું અથવા તો મારે આ વધારે સારી રીતના હું કરી શકતી હતી, મેં ના કર્યું. એના માટે મમ્મી મને કીધું, વઢવા કરતાં એને સમજાવું છું. તમે અમારા જેવડા હતા ત્યારે તમારા સપના કેવા હતા? સ્વપ્નમાં સારા માર્ક્સ, કેવી રીતના આગળ વધી શકાય. તમને અત્યારે જે શિક્ષણ વિભાગથી જે માર્ગદર્શન મળે છે, તમારા ટીચર્સ તરફથી, તમારા આચાર્ય તરફથી જે બધું સમજાવવામાં આવે છે, માતા પિતાથી સમજાવવામાં આવે છે, એવું જ વાતાવરણ મને પણ મળેલું.
તો ત્યારે એ હતું કે કેવી રીતના વધારે સારું હું સ્કોર કરી શકું. મને જે વિષયો નથી આવડતા, જે સબ્જેક્ટમાં હું કાચી છું, બરાબર, ગણિત અને વિજ્ઞાન સરસ આવડતા હતા, પણ સમાજ વિદ્યા જોવો એટલે એમ થાય કે ઓ ઇતિહાસમાં આટલું બધું બની ગયું ને મારે યાદ રાખવાનું સાલમાં. ત્યારે એ વિષયો એટલે અઘરા લાગતા કેમ કે આપણે એ માનસિકતાથી નહોતા વિચારતા. પણ હવે આખું જોવાનો નજરિયો બદલાઈ જાય એટલે ખબર પડે કે દરેક વિષયનું આગવું મૂલ્ય છે. ભણતર એ ફક્ત કાંઈ અક્ષર જ્ઞાન નથી કે સારું લખતા વાંચતા આવડી જાય અને આપણે સારું બોલી શકીએ એટલે ભણી લીધું. ભણવાનો સાચો અર્થ શું છે કે તમને અંદરથી ખબર પડવી હોવી જોઈએ કે આ દેશ અને આપણે જેટલા પણ આપણા દેશમાં રહેતા લોકો છે એના માટે થઈને આપણે શું કરી શકીએ. તમને સૌથી વધારે શું ભાવે છે? શેમાં કહું સૌથી વધારે? આપણે ગુજરાતી થાળી હોય, બરાબર, તેમાં ભરેલા રીંગણા બટેટા, બાજરાનો રોટલો, ઢોકળીનું શાક, દાળ ભાત, એ અને ઘરનું જ જમવાનું ને, જંક ફૂડ નહીં ખાવાનું, બહુ એક વખત ખાવાનું. સ્કૂલની અંદર ભણતરનો ભાવ ઓછો ન કરી શકાય? બિલકુલ કરી શકાય. ભાર વગરનું ભણતર શક્ય જ છે. મોદી સાહેબને બધા ઓળખે છે. હમણાં જ બધાએ સાંભળ્યું હશે પરીક્ષા પે ચર્ચા. બધાએ સાંભળ્યું કે નહીં સાંભળ્યું? સાંભળ્યું. તેમાં સાહેબે શું કીધું કે આપણે જ્યારે એક્ઝામિનેશન હોલમાં જાય તો મગજથી, મનથી અને શરીરથી સ્વસ્થ થઈને જવાનું. કોઈ બી પરીક્ષા તમારું ભવિષ્ય નિર્ધારિત નહીં કરે. હા, પણ એ ચોક્કસ નિર્ધારિત કરશે કે તમે આખા વર્ષ દરમિયાન કેટલી ગંભીરતાથી તમારા વિષયોને લીધા. જો તમે 100% મહેનત કરી છે તો તમારે ભાર રાખવાની જરૂર જ નથી. અને હવે નવી જે એજ્યુકેશનની પોલિસી છે અને નવી જે સિસ્ટમ છે એમાં તો તમારા બધા માટે ખૂબ બધું ચેન્જ છે કે તમને 2 વખત તક મળશે. બોર્ડની એક્ઝામ હમણાં શરૂ થવાની છે, 10મા અને 12માની. તેમાં આપણે બેસ્ટ ઓફ 2 લઈ આવ્યા. એટલે કે એક વખત પરીક્ષા મેં આપી, મને સારા ગુણાંક ના આવ્યા, અથવા તો કોઈ એવો વિષય છે કે જેમાં વધારે સારું કરી શકું છું અને વધારે સારા ગુણાંક મેળવી શકું છું, તો બીજી વખત પરીક્ષા લેવાશે. અને એ 2 પરીક્ષામાંથી સૌથી વધારે માર્ક્સ તમને આવ્યા એ આપણે માન્ય રાખીશું. તો આ ભાર વગરનું ભણતર જ છે, તમને પ્રેશર ના આવે. બીજી વસ્તુ કે જે ગમતો વિષય છે એમાં તમારે આગળ વધવું હોય, એમાં તમારે કરિયર બિલ્ડ કરવી હોય, તો આપણે ઘણા બધા એવા વોકેશનલ ટ્રેડ પણ શરૂ કર્યા છે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મામાં અને 12મામાં. કે ભાઈ ઘણાને ગમે, બ્યુટી અને વેલનેસ બધી દીકરીઓને બહુ ગમતી હોય, એમાં આગળ વધવું હોય તો શું કરી શકાય? આપણે સારી હોટલમાં જઈએ, સારા રેસ્ટોરન્ટમાં જઈએ તો ત્યાં જોઈએ કે કેવા બધા મેનેજમેન્ટ બધું સંભાળતા હોય, સરસ રીતે આપણી આગતા સ્વાગતા કરે. તો હોસ્પિટાલિટી એક એવો કોર્સ છે કે એમાં પણ તમે કરિયર બનાવી શકો. કોઈએ તમારે માર્કની પાછળ દોડવાનું નથી. વિષયનો કોન્સેપ્ટ એટલે કે જે એનું મેઇન હાર્દ છે એ સમજી ગયા તો ક્યારેય તમને ભાર લાગશે નહીં. તમને સૌથી વધારે ક્યાં ફરવા જવાનું ગમે? મને સૌથી વધારે ફરવા જવાનું ક્યાં ગમે કહું? જ્યાં દરિયા કિનારો હોય, બરાબર, પછી જ્યાં માઉન્ટેન્સ હોય, પ્રકૃતિ હોય ને તમને બધાને ખબર છે કે આપણો ભારત દેશ ભૌગોલિક રીતે એટલું સમૃદ્ધ દેશ છે કે આપણી પાસે પર્વતોય છે, આપણી પાસે નદી પણ છે, આપણી પાસે દરિયો પણ છે અને ભૌગોલિક રીતે સમતળ મેદાનો પણ છે. એટલે જ્યાં બી મન થાય, એટલે મને જે જગ્યા ગમે એ મને દરિયા કિનારો હોય તો હું ત્યાં જાઉં તો મને મજા આવે. પણ સૌથી અગત્યનું, જ્યાં મારી દીકરીને ગમે એને ક્યાં જવું છે એ હવે મને ગમે છે. હમણાં અમે તમને ખોખો રમતા જોયા હતા. તમારી ફેવરેટ ગેમ કઈ છે? બેડમિન્ટન. મને બેડમિન્ટન બહુ જ ગમે છે. અને જેટલી આપણી ટ્રેડિશનલ રમતો છે ને, અમે તો બહુ રમતા અમારા ટાઈમમાં, એટલે જેટલી આપણી ટ્રેડિશનલ ગેમ્સ છે એ સૌથી વધારે મને ગમે. તમે રાજનીતિમાં આવ્યા, પણ એક એવું કયું ફિલ્ડ હતું જેમાં તમે ગયા હોત તો તમને વધુ ગમત? સમય જતા જેમ જેમ અભ્યાસ કરતી ગઈ, જેમ જેમ આગળ વધતી ગઈ, મેં પોતે એન્જિનિયરિંગ કરેલું છે તો મારે ઇન્ડિયન એરફોર્સમાં જવું હતું, પણ એમાં હું સંજોગો અવસાદ જઈ ના શકી. તો મારા માટે જે ઓપોર્ચ્યુનિટી હતી અથવા તો હું વધારે સારું કરી શકતી હતી એવું મેં ફિલ્ડ પસંદ કર્યું, એ છે સમાજ સેવાનું. તમે રાજનીતિમાં તો આવી ગયા, હવે તમે ક્યાં પહોંચવા માંગો છો? હું ક્યાંય પહોંચવા નથી માંગતી અને હું તમને બધાને પણ કહું છું કે ડ્રીમ તમે હંમેશા મોટું રાખો, સ્વપ્ન હંમેશા મોટા જુઓ, પણ ક્યાંય એવો બેન્ચમાર્ક સેટ ના કરો કે 5 વર્ષ 10 વર્ષમાં મારે આ જગ્યાએ પહોંચવું છે. એ પ્રેશર આપણા ઉપર આવે છે. જો પરફોર્મન્સ નહીં થાય અને આપણે એ બેન્ચમાર્ક અચીવ ના કરી શક્યા તો અંદર ને અંદર આપણને એમ લાગે કે આપણે ક્યાં આપણામાં ખામી રહી ગઈ. દરેક ઇન્ડિવિજ્યુઅલમાં એક કેપેસિટી છે, એક કેલિબર છે કે તમે જે બી વિષયમાં
કરિયર બનાવવા માંગો છો એમાં તમારું સર્વ આપી દો, એટલે જ્યાં તમારે પહોંચવું હશે ત્યાં તમે ઓટોમેટિક પહોંચી શકશો. પહોંચવાનું તમારા બધા સુધી છે. મારે દરેક સ્કૂલની વિઝિટ લેવી છે, દરેક બાળકને મળવું છે, દરેક દીકરીને મળવું છે અને એના વિચારો શું છે એ જાણવું છે. સ્કૂલની અંદર દીકરીઓની સુરક્ષા માટે આપનું કોઈ આયોજન? ગુજરાતની સરકાર અને ખાસ કરીને આપણો શિક્ષણનો ડિપાર્ટમેન્ટ તમારા બધાની સુરક્ષા માટે ખૂબ મજબૂતીથી કામ કરી રહ્યો છે. ક્યાંય પણ કોઈ દીકરા દીકરીને કોઈ પણ પ્રકારની અગવડ ના થાય, કોઈ તકલીફ ના થાય કે કોઈ પણ સમસ્યા ના આવે એના માટે ખૂબ સરસ આયોજન છે. બીજું તમને બધાને જાણીને નવાઈ લાગશે કે આપણે સ્કૂલમાં ખૂબ સારી યોજના પણ ચલાવીએ છીએ. કોઈને ખબર છે કે હું કહું? બરાબર, આમાંથી સેલ્ફ ડિફેન્સ છે તો આ દીકરા છે એ રક્ષા શક્તિ સ્કૂલમાં છે. તેમને નાનપણથી જ એવું શીખવાડવામાં આવતું હશે કે મારે કોઈ એવી બાબત આવે તો મારે સેલ્ફ પ્રોટેક્શન કેમ કરવું. તો એવી જ રીતના દરેક સ્કૂલમાં આપણે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષણ પ્રકારનું એક આખું ટ્રેનિંગ આપીએ છીએ કે દીકરી કોઈ એવી કઠિન પરિસ્થિતિમાં મુકાય તો એ પોતે પોતાનું રક્ષણ કરી શકે. એટલે આ પ્રકારની વ્યવસ્થા આપણે દરેક સ્કૂલમાં સુનિશ્ચિત કરીએ છીએ. તમે શિક્ષણ મંત્રી બન્યા તો એવી કઈ વસ્તુ છે જેને બદલવાની જરૂરત છે? બદલવા કરતાં હું એવું કહીશ કે એને વધારે સારું બનાવવાની જરૂર છે. જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એને વધારે આપણે કેવી રીતના સારી કરી શકીએ કે જેનાથી દરેક દીકરો દીકરી ગુજરાતમાંથી ભણીને કોઈ બી જગ્યાએ જાય તો એક એની આઈડેન્ટિટી ક્રિએટ થાય કે આ દીકરો ગુજરાતની સ્કૂલમાં ભણેલો છે કે આ દીકરી ગુજરાતની સ્કૂલમાં ભણેલી છે. તો ખાસ કરીને હું કહું કે સ્કિલ બેઝ એજ્યુકેશન સિસ્ટમ, કે તમને ખૂબ સારું જે વિષયમાં ઇન્ટરેસ્ટ છે એ સ્કિલને કેવી રીતના નર્ચર કરવી, એમાં જ તમે આગળ વધી શકો, એની ફેસિલિટી તમને સ્કૂલના માધ્યમથી જ કેવી રીતના મળે એ અત્યારે અમે સુનિશ્ચિત કરવાનું જવાબદારી ઉપાડી છે અમે. આપની જેમ દીકરીઓ આગળ વધે તેના માટે આપ શું કરવા માંગો છો? દીકરીઓને હું એટલું જ કહેવા માંગીશ કે દરેક ઇન્ડિવિજ્યુઅલ દીકરીમાં કે દીકરામાં ખૂબ બધું પોટેન્શિયલ છે. તમારે જસ્ટ એ પોટેન્શિયલને અને તમારામાં જે કેલિબર છે એના ઉપર તમારે વિશ્વાસ રાખવાની જરૂર છે. તમારી પાસે ઓપોર્ચ્યુનિટીની કોઈ કમી નથી. દરેક ક્ષેત્રમાં અત્યારની દીકરી માટે તક છે. બરાબર, તો એ તકને આઈડેન્ટિફાઈ કરી અને આપણું કેલિબર, આપણું પોટેન્શિયલ શેમાં છે એમાં આપણે એક્સિલન્સી કેવી રીતના કેળવીએ એના ઉપર જ ધ્યાન આપવું. તમારી દીકરી સાથે તમે કેટલો સમય કાઢો છો? તમે કેટલા વર્ષના છો? 8 વર્ષ. 8 years. સેમ તમારી એજની મારી ડોટર છે, એટલે અત્યારે તમને જોઉં છું ને તો મને મારી ડોટર યાદ આવે છે. જેટલું બને એટલો સમય જ્યારે મને ફ્રી ટાઈમ મળે છે ત્યારે હું એની સાથે ચોક્કસ, અને હા, સન્ડે ઇઝ ઓલવેઝ રિઝર્વ ફોર માય ડોટર. એટલે રવિવારનો સમય છે એ જે એને ધમપછાડા કરવા છે, જે એને મસ્તી કરવી છે, અમે પકડમપટ્ટી રમીએ છીએ, અમે સાથે મૂવી જોઈએ છીએ, અમે સાથે પેઇન્ટિંગ કરીએ છીએ, અમે સાથે કાર્ડ્સ એને ગમે છે તો અમે કાર્ડ્સથી રમીએ છીએ. એટલે જે એક્ટિવિટી એને ગમે ત્યારે ઓલવેઝ ઈ મારો ડોટર માટેનો ટાઈમ છે. તમે કામમાં હોય અને તમારી દીકરીનો ફોન આવે તો તમે ઉપાડો કે નહીં? ઉપાડવો જ પડે ને, નકર એ મારાથી રિસાઈ જાય કેમ કે મમ્મા તે મારો ફોન નહોતો ઉપાડ્યો. ઉપાડી અને કહી દઉં છું કે હું કામમાં છું, તને થોડી વારમાં ફ્રી થઈને ફોન કરીશ. સોશિયલ મીડિયાને આપ કેવી રીતે જુઓ છો? અત્યારે સોશિયલ મીડિયા દરેક ફોનમાં એક્સેસિબલ છે. સ્માર્ટફોન આવી ગયા એટલે બધાને ખબર છે કે આપણે દૂર દરાજના ગ્રામ્ય વિસ્તારમાં હોય અને મારે પ્રધાનમંત્રી શ્રીનો કોઈ લાઈવ વિડીયો જોવો હોય તોય હું જોઈ શકું. તો ટેકનોલોજીની આ ખૂબી છે. પણ બધાને એક રિક્વેસ્ટ કરવાની કે તમે એમાંથી જે સારી બાબત છે, જે જાણવા લાયક બાબત છે, કે જે તમે નવું શીખી શકો એવું કંઈ ગ્રહણ કરો છો ત્યાં સુધી બરાબર છે. એ એડિક્શન ના બની જાય, એટલે કે આદત ના બની જાય, કુટેવ ના બની જાય, એ જોવું પણ જરૂરી છે. ઘણી રીતના આગળ વધી શકો પણ સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક એનો ઉપયોગ થાય એ આપણે બધાએ સુનિશ્ચિત કરવું પડે. સાચી વાત? દીકરીઓ રમતગમતમાં આગળ વધે તે માટે શું કરવું જોઈએ? પહેલા તો મારે એ કહેવાનું છે કે દરેક દીકરીએ અને દરેક દીકરાએ કોઈને કોઈ એક રમતગમતમાં પોતાનું પાર્ટિસિપેશન કરવાનું જ. કરશો ને? અચ્છા, હું તમને પૂછું, તમને કઈ રમત ગમે છે? ખોખો? ઊભી ખો કે બેઠી ખો? બેઠી ખો. તો એ દરરોજ એના માટે સમય કાઢવાનો. બરાબર. બીજું, આપણે ખૂબ સરસ મોદી સાહેબે એક યોજના બધાની વચ્ચે રાખી, ખેલો ઇન્ડિયા લેવા, એ ખેલ મહાકુંભ લેવા, ઝોન કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સ્ટેટ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ. તમે બધાને અત્યારે ક્રિકેટથી બધા પરિચિત છો. હમણાં દીકરીઓએ ક્રિકેટનો વર્લ્ડ કપ જીતો, ખબર છે?
બરાબર, અને પહેલી વખત આપણી દીકરીઓ આ રીતનું ખૂબ સરસ ક્રિકેટ રમી અને વર્લ્ડ કપ જીતો. એટલે બધા હવે ઓળખાણ, જેટલા બધા હવે મેલ ક્રિકેટર્સને ઓળખતા હતા ને એટલા જ હવે ફિમેલ ક્રિકેટર્સને બધા ઓળખે છે. એટલે કોઈ પણ એક રમતમાં આપણું યોગદાન હોવું જ જોઈએ. એનાથી શારીરિક રીતે તો તમે બધા ફિટ રહેશો, માનસિક રીતે તમારામાં એક ખેલદિલી આવશે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવશે, જતું કરવાની ભાવના, અને એક સૌથી અગત્યનું ટીમ સ્પિરિટ, કે હું એકલા નહીં પણ મારી સાથે જેટલા બધા છે એનું કન્ટ્રીબ્યુશન અને એનું પાર્ટિસિપેશન મારા માટે અગત્યનું છે. અને અબોવ ઓલ સ્ટ્રેસને કેવી રીતના મેનેજ કરવો. એકવાર હારી જાય તો એનાથી ફિનિશ નથી, ત્યાંથી પાછું ઊભા થઈ અને કેવી રીતના રમતમાં આવવું એ આપણને દરેક રમત શીખવાય. તમે દીકરીઓને શું સલાહ આપશો? દીકરીઓને એક જ સલાહ કે તમે ભણશો એટલે એમ માનીને ચાલજો કે આખો સમાજ ભણશે. તમને જો ખબર હશે કે શું સારું અને શું ખરાબ, શું સાચું અને શું ખોટું, તો આખો સમાજ તમારી સામે અલગ દ્રષ્ટિથી જોશે. કેમ કે એક દીકરી ભણે એટલે એક પરિવાર નહીં, આખો સમાજ એની સાથે શિક્ષિત થાય છે. અને બીજી વસ્તુ, ખૂબ અગત્યની વસ્તુ, માની લો કે તમે ખૂબ સારું કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધ્યા, આખું ગામ, આખો પરિવાર, તમારો આખો સમાજ તમને ખૂબ સરસ નજરથી એમ કહેશે કે નામ શું તમારું દીકરા? ગૌરી. ગૌરી. અચ્છા, કે ગૌરીએ આ ક્ષેત્રમાં ખૂબ સરસ એમને પ્રદર્શન કર્યું છે, મારે મારી દીકરીને ગૌરી જેવી બનાવી છે. કેવો આનંદ થાય? થાય ને? તો પછી નજરિયો બદલી જાય અને આપણી પ્રેરણા બીજા દીકરા દીકરીઓને મળે, એના માટે દીકરીઓએ શિક્ષિત થવું જરૂરી છે. પણ ખાલી શિક્ષિત નહીં, મૂલ્યો આધારિત શિક્ષણ અને સંસ્કાર આધારિત શિક્ષણ, કે આપણે જે પરિવારમાંથી આવીએ છીએ, આપણે જે સમાજમાંથી આવીએ છીએ, એને લાંછન લાગે એવું કોઈ પણ કાર્ય આપણાથી થાય નહીં. મમ્મી પપ્પાને દુઃખ થાય, આપણા શિક્ષકોને આપણા ઉપર ગર્વ થાય, એ પ્રકારની આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. હોવી જોઈએ કે નહીં? રહેણી કહેણી એના જેવી હોવી જોઈએ ને, કે આપણા માટે જે સાચું છે, આપણા માટે જે સારું છે, એ રીતના આપણે રહી અને જીવનમાં આગળ વધવાનું. એટલે હું તો મારી ઘરે જઈને કહેવાની છું કે મારે મારી દીકરીને ગૌરી જેવી બનાવવાની છે. બરાબર ને? દીકરા તું અહીંયા આવી જા. કમ 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 કમ, અહીંયા બેસી જા. યસ. તમે હમણાં કેટલું બધું કીધું કરિયરના બારેમાં, કે આપણે એટલે રિસ્પોન્સિબલી ભણવાનું, ને ખાલી ભણવાનું નહીં, ડિસિપ્લિનની સાથે ભણવાનું એક. તો હવે મારા માટે ફ્યુચર્સમાં એવા કયા કરિયર્સ રહેશે જે આપણા કન્ટ્રી માટે પણ સારા હશે ને મારા માટે પણ સારા હશે? સી, ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી અને ઓપોર્ચ્યુનિટી જનરેટ થવી એનો મેઇન આધાર આપણા ઇન્ટરેસ્ટ ઉપર છે. બરાબર? તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે? મારો ઇન્ટરેસ્ટ સાયન્સ અને આર્ટ, આ બંને ફિલ્ડ કોમ્બિનેશનમાં છે. તો એકને તમે હોબી તરીકે ટ્રીટ કરો, બીજાને તમે કરિયર તરીકે જુઓ, જેમાં ઓપોર્ચ્યુનિટી સી અત્યારે આપણો દેશ એ પોઝિશન ઉપર છે કે દરેક ક્ષેત્રમાં ઓપોર્ચ્યુનિટી છે. સારા આર્ટિસ્ટ બનશો, બરાબર, આર્ટના ફોર્મમાં, ઇન ટર્મ્સ ઓફ તમારું ડાન્સ આવી ગયું, ઇન ટર્મ્સ ઓફ તમારું મ્યુઝિક આવી ગયું, ઇન ટર્મ્સ ઓફ તમારું પેઇન્ટિંગ આવી ગયું, ઇન ટર્મ્સ ઓફ તમારી કોઈ બી ક્રિએટિવિટી વિચ મીન્સ આર્ટ, રાઈટ? તો એમાં આગળ વધશો તો એમાં બી ફ્યુચરમાં કરિયર છે. અને સાયન્સની વાત આવી તો સ્કાય ઇઝ ધ લિમિટ અગેન. એમાં તમે કોઈ બી વિષય લઈ લ્યો સાયન્સનો, એમાં ખૂબ બધી ઓપોર્ચ્યુનિટી છે. પણ અગેન બધી બાજુ દોડવું એના કરતાં તો એક ફિક્સ કરી દો કે મારે આ જ સબ્જેક્ટ સાથે આગળ વધવું છે, અને એ જ સબ્જેક્ટ પાછળ તમારું 100% કોન્ટ્રીબ્યુશન આપી દો. બરાબર? ચાલો, બીજું કોઈ? દીકરા, કયો ગેમ વધારે ગમે તમને? ખો-ખો. તમને? ક્રિકેટ. અચ્છા, ક્રિકેટમાં શું કરો છો? બેટર, બોલિંગ, ફિલ્ડિંગ કે ઓલરાઉન્ડર? બેટ્સમેન, ઓપનિંગ બેટ્સમેન કે મિડલ ઓર્ડર? મિડલ ઓર્ડર. કેટલા નંબર ઉપર? 1 ડાઉન. અચ્છા, હાઈએસ્ટ સ્કોર કેટલો હશે અત્યારે કરેલો હશે તમે, કે હાઈએસ્ટ રન માર્યા મેં, એટલા માર્યા અને મારી ટીમને મેં જીતાડી? 56. હાઈ ફાઈ. કમોન કમોન કમોન, તાળી તાળી. 56 રન એટલે હાફ સેન્ચુરી. ચલો, બીજું? તો તમે જ્યારે નાના હતા તો તમે મસ્તી કરતા, એટલે અરે, બહુ મસ્તી. ખાવાનું ખાતા. અરે, ઘણી મસ્તી તો કરવાની જ ને. મસ્તી વગર કેમ મજા આવે? નહીં, મસ્તી તો કરવાની, તોફાન તો કરવાના ને, મસ્તી કરવાની. અચ્છા દીકરા, તમે કહો, તમારા ફેવરિટ ટીચર કોણ છે? અમારા ટીચર છે, મારા ક્લાસ ટીચર વૈશાલીબેન. વૈશાલીબેન. અચ્છા, કયો વિષય લે છે? વિજ્ઞાન અને ગણિત. વિજ્ઞાન અને ગણિત. બધું સમજાઈ જાય?
થોડું થોડું ક્યારેક ક્યારેક આવે, બરાબર. અચ્છા, તો પછી વૈશાલીબેન એક્સ્ટ્રા ટાઈમ આપે તમને કે હા મને નથી સમજાતું અને હું જાઉં ટીચર પાસે, તો એ સમય આપે, બરાબર ને? તો પછી સરળતાથી સમજાય. અચ્છા વૈશાલીબેન, ગમે છે શું કામ, એ તો કયો. એ ભણવાની સાથે અમારી સાથે મસ્તી ને એવું પણ કરીએ. અચ્છા, મસ્તી કરે, એકદમ મસ્ત રાખે, વિષયનું આપણને ટેન્શન નો રહે, હળવું થઈ જાય એવું. નકર તો ગણિતના ટીચર તો આપણને એવી જ ઇમ્પ્રેશન આવે કે એકદમ કડક હશે, અવાજ નહીં કરવાનો, ચૂપ રહેવાનું. એના બદલે સરસ લાઇટ રહે એવું. સરસ સરસ. તમે કેટલા ભાઈ બહેન બચ્ચા? 2 છે. 2. એક ભાઈ એક બેન. અચ્છા, ભાઈ નાના કે મોટા? નાના છે. નાનો છે. અચ્છા, કયા ધોરણમાં? એ 5મા ધોરણમાં છે. 5મા ધોરણમાં. તો એને શીખવાડવાનું હો, બધું પૂછે તો. અને તોફાન મસ્તી એને કહેવાનું કે ઓછી કરવાની, હું મોટી બેન છું એટલે હું ખીજાઈશ. ચલો બીજું કોઈ? મને ગણિત વિષય ખૂબ ફાવે છે પણ મને તેના દાખલા યાદ નહીં રહેતા, તો મારે શું કરવું? ગણિત એવો વિષય છે કે એને યાદ નહીં રાખવાનું, સમજવાનું. અને જ્યાં સુધી પ્રેક્ટિકલ સમજી શકાય. હવે જો હું તમને એમ કહું કે 2 + 2 4 થશે, તો તમે યાદ નહીં રાખી શકો. પણ જો હું તમને સમજાવું કે તમારી પાસે 4, તમે કોઈ બી, ચલો હું એક એવી રીતના એક્ઝામ્પલ વાત આપું કે આપણે માચીસની જે પેલી સળી હોય, હું તમને કહીશ કે અચ્છા તો એ બી છોડો, કોઈ ફ્રૂટ હતું, મારી પાસે એક સફરજન છે અને મને દેવાંશે એક એપલ આપ્યું, રાઈટ? તો મારી પાસે ટોટલ એપલ કેટલા થયા? 2. પ્રેક્ટિકલ અને કોઈ પણ વિષય તમે જ્યારે સમજો છો ત્યારે એનો જે હાર્દ છે, એનો જે કન્સેપ્ટ છે એ સમજવાનો. ગણિત એવો વિષય છે કે તમને ગોખીને યાદ નહીં રહે, બરાબર? એ તો સતત ચેન્જ થતા રહેશે. આજે દાખલો આવ્યો તો રકમ ફરી ગઈ તો દાખલો બદલી ગયો. પણ જો મૂળ તમે કન્સેપ્ટ સમજી ગયા તો પછી ક્યારેય તમારે કંઈ યાદ નહીં રાખવું પડે, બરાબર ને? એટલે કન્સેપ્ટ સમજવાનો આખો વિષયનો જે હાર્દ છે અને શું કહેવા માંગે છે કે એનાથી કેવી રીતના થાય. ગણિત જેટલો સરળ એક વિષય જ નથી. મારે આગળનું સપનું ટીચર બનવાનું છે, તો મારે ટીચર બનવા ટીચર કેવો બનવું અભ્યાસ છે, કરવો જોઈએ? ટીચર બનવાનું તો પહેલા તો એકદમ કોન્ફિડન્સમાં રહેવાનું અને બાળકોને મજા આવવી જોઈએ કે ગૌરી ટીચર આવ્યા, ગૌરી ટીચર અરે અમને મજા આવે છે ભણવાની. ભણતર, ગણતર અને થોડું મજા આવે એ રીતના ભણવાનું. અત્યારે તમે કયા ધોરણમાં છો? 11માં. કયો પ્રવાહ છે? આર્ટ્સ છે. અરે વાહ, કેવી રીતના તમે પહેલા તો આર્ટ્સમાં ખૂબ સરસ રીતે પાસ થઈ જાઓ. પાસ થઈ જશો એટલે ટીચર બનવા માટેની પરીક્ષા આવશે. એ પરીક્ષા તમારે પાસ કરવી પડશે. એમાં તમને બધું શીખવાડશે કે તમારે કેવી રીતના બાળકને ભણાવવું, તમારે શું બાળકને ભણાવવું, અને જો બાળકને કાંઈ પણ પ્રશ્ન હોય તો એના માટે શું કરવું. એ પરીક્ષા તમે આપી દેશો ને સરસ રીતે એટલે તમે ઓટોમેટિક ટીચર બની જશો. હવે ગૌરી ટીચર કેવા હશે? ચોપડીમાં જોઈ જોઈને ભણાવે એવા કે પોતાની રીતે ભણાવે એવા? પોતાની રીતે ભણાવે. એના માટે તમારે કેમ ભણવું પડશે? મૌલિકતાથી, વિષયને સમજીને, બરાબર? તો વિષય સમજવો જરૂરી છે. આખું વિષય યાદ ના રહે જરૂર નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે એક તમે પાઠ કોઈ પણ ભણો છો તે કહેવા શું માંગતું હતું. જો એ યાદ રહી ગયું તો તમે મને કહી શકો છો કે દીદી જો આ સ્ટોરી હતી એમાં આ કહેવા માંગતા હતા. એમાં કયો વિષય તમારો ફેવરિટ છે? ગુજરાતી. ગુજરાતી. અચ્છા, ગુજરાતીમાં કયો પાઠ ફેવરિટ છે, વધારે ગમે, જે બહુ વાંચવાની ઈચ્છા થાય અને એમને યાદ રહી ગયો હોય, ટીચરે ભણાવ્યો હોય એક વખત અને યાદ રહી ગયો હોય? કોઈ કવિતા એવી? સ્ટેચ્યુ રમવાની મજા. કયો બેટા? સ્ટેચ્યુ રમવાની મજા. સ્ટેચ્યુ રમવાની મજા. જો અત્યારે યાદ છે તમને. શું કામ યાદ છે? કેમ કે એમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું હશે, આખી સ્ટોરીના રૂપમાં સમજાવ્યું હશે અને તમારા ટીચરે તમને એ રીતના ભણાવ્યું હશે કે તમને યાદ રહી ગયું. એટલે કોઈ પણ નાનો કે મોટો પાઠ હોય, કવિતા હોય, ગદ્ય હોય, પદ્ય હોય, એ વિષય કહેવા શું માંગે છે, બરાબર? એ સમજવું. એટલે બાકી બધું એની રીતે થતું જાય. ગોખશો તો યાદ નહીં રહે. પછી બધા એમ કહેશે ગૌરી ટીચર તો ટેક્સ્ટ બુક લઈને જ ભણાવે છે. કોઈ બીજો સવાલ કોઈક બાળક પૂછી લેશે મૌલિકથી તો તમે મૂંઝાઈ જશો કે મારે આનો શું જવાબ આપવો. જેટલું તમે સમજશો વિષયને ગંભીરતાથી અને અંદર ઉતરીને તો ઓટોમેટિક લર્ન થઈ જશે અને તમે ખૂબ સારા ટીચર બનશો, મને એવું લાગે છે અને વિશ્વાસ છે મને. બનશો ને? ચલો બીજું કોઈ? મેમ, તમારું સપનું એરફોર્સમાં જવાનું હતું તો એનું કારણ શું હતું? કારણ નાનપણથી જ ઘણા દેશભક્તિના મૂવી જોયા, પછી સમજાણું કે આપણે બધા ઘરે શાંતિથી સૂઈ શકીએ છીએ. એ શું કામ? કેમ કે બોર્ડર ઉપર આપણા ઘણા બધા
સોલ્જર, સૈનિક અને આપણા દેશની જે ડિફેન્સ સર્વિસ છે એ આપણા માટે 24/7 આપણા રક્ષણ માટે ત્યાં છે. એટલે આપણે શાંતિથી ઘરે સૂઈ જઈએ છીએ. સાચું ને? બરાબર. તમને શાંતિથી નીંદર આવે, આપણે જે બોલવું હોય એ બોલી શકીએ, કોઈ રોકટોક ના હોય. એ ક્યારે શક્ય બને? જ્યારે આપણો દેશ અને એના જેટલા પણ બોર્ડર પેરીફરી છે એ સલામત હોય. એમને જોયા, એમને સમજ્યું, પર્સનલી મળવાનું થયું, બરાબર. અને એમની વિશે જ્યારે જાણ્યું ત્યારે સમજાણું કે ખૂબ સરસ કામ આપણા દેશ માટે કરી રહ્યા છે. જેમ રક્ષા શક્તિમાં તમે ભણો છો તો આવનારા સમયમાં તમારું પણ સ્વપ્ન હશે કે મારે ખૂબ સરસ એક સારા નાગરિક તરીકે પાસ થઈ અને આ દેશમાં ખૂબ સરસ રીતે કામ કરવું છે. તો એ જ એક વિચાર મારો હતો. તો આજે આપણે મળ્યા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને. તમને મજા આવી હશે અને અમને પણ બહુ જ મજા આવી. તો આવતા એપિસોડ સુધી મને અને મારા મિત્રોને રજા આપશો. આવજો. આ બાજુ હવે તો બધા પકડી જશે. પકડો 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 પકડો. હા પકડો પકડો પકડો.